નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, રાંદેરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। શહેરમાં વરસાદી માહોલથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદન। નવી પારડી ગામે મિલકતમાંથી નામ કમી કરાવવા મહિલા તલાટી 9,000ની લાંચ લેતા ઝડપાયા। નવસારીની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરીને 1.5 કરોડ રૂપિયા પડાવનાર ટોળકીના 10 શખ્સો પકડાયા। સુરતના વરાછામાં સૌથી મોટી બીજી રથયાત્રા નીકળશે। દેશની સાથે વિદેશથી પણ ભાવિકો ભાગ લેશે। સમાચારો વિગતે જોઈએ। રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ સુરતમાં વાદળો છવાઈ ગયા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેમાં શહેરમાં રાંદેર વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ, જ્યારે વરાછા વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હતા। આજે સુરત, નર્મદા, તાપી, બનાસકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। સુરત શહેરના વરાછા, અઠવા ગેટ, મજુરા ગેટ, સિટી લાઇટ, ચોક બજાર સહિતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા છે। વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ નોકરી તેમજ કામ ધંધે જતા લોકોને રેનકોટ અને છત્રી લઈને બહાર નીકળવાની ફરજ પડી છે। સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, ને જેના કારણે શહેરમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં સૌથી વધુ વરસાદ રાંદેર વિસ્તારમાં નોંધાયો છે। 4 કલાકમાં રાંદેર વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વરાછા ઝોન વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સેન્ટ્રલ ઝોનમાં 1 ઇંચ અને વરાછા ઝોનમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો કતારગામ વિસ્તારની વાત કરીએ તો ત્યાં 1.5 ઇંચ અને અઠવા ઝોનમાં 1/2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય ઝોનમાં પણ હળવો વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહ્યો છે। આજે વહેલી સવારથી જ સુરત શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ વરસાદ વરસાવી રહ્યા છે, ત્યારે રાંદેર ઝોન વિસ્તારમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ અને વરાછાના બી ઝોનમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના પગલે રસ્તા પર પાણી ભરાયા હતા। સુરતમાં વરસાદી માહોલને કારણે સિંગરપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને હરિદર્શનના ખાડા પાસે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। આપ નેતા યોગેશભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે ડભોલીના હરિદર્શન ખાડાનું વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વારે વારે જોવા મળે છે। માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ આવે એટલે જ અહીં કમર સુધીના પાણી ભરાઈ જાય છે। વારંવાર સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટર અને ઝોનના અધિકારીઓને આની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આ સમસ્યાનો ઉકેલ હજી સુધી આવ્યો નથી। જ્યારે કમરથી ગોઠણ સુધીનું પાણી ભરાય છે, એટલે અહીં નજીકમાં સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસો આવેલા છે, એટલે વિદ્યાર્થીઓ દફતર, ખભાત અથવા માથા પર મૂકીને જતા મજબૂર બની ગયા છે। અહીં પાણી ભરાય એટલે સ્કૂલ વાન, સ્કૂલ બસ બંધ થઈ જાય છે। લોકો કામ અર્થે પણ જઈ શકતા નથી અને અહીંથી વાહનો પસાર કરે તો વાહનો પણ બંધ થઈ જતા હોય છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆત કરવા છતાં હજુ સુધી આનો ઉકેલ આવી શક્યો નથી। જ્યારે સુરતના કોઝવેની વાત કરીએ તો કોઝવે હાલ ઓવરફ્લો થઈ ગયો છે, જેને લઈને વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। આજે 12 કલાકે કોઝવેની સપાટી 6.41 મીટર નોંધાઈ છે અને કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે। 6 મીટરને પાર કરતાં જ કોઝવે ઓવરફ્લો થાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। હાલ કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે।
અહીંયા વર્ષોથી એક આ રોડ અને એના આગળનો રોડ બંને રોડમાં જ્યારે માત્ર 1 થી 1.5 ઇંચ વરસાદ પડે એટલે કમર સુધીના પાણી ભરાઈ જાય છે. અહીંયા પાછળ એક સ્કૂલ આવેલી છે, અહીંયા બીજી પ્રી પ્રાઇમરી સ્કૂલ છે, ટ્યુશન ક્લાસીસો છે. એટલે વિદ્યાર્થીઓ સવારમાં સ્કૂલે બિચારા પોતાનું દફતર છે એ યા તો ખંભા ઉપર યા તો માથે મૂકીને કમર સુધીના પાણીમાં સ્કૂલે જતા હોય છે. સ્કૂલ વાન પણ બંધ થઈ જાય, સ્કૂલ બસો પણ બંધ થઈ જાય અને જે રોજિંદા કાર્યક્રમો કરતા જે સ્થાનિક લોકો છે, પોતાની નોકરીએ જવાનું હોય, દૂધ કરિયાણું લેવા જવાનું હોય તો પોતે ઘરમાંથી બહાર ન નીકળી શકે અને ઘરમાં કેદ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ વર્ષોથી ઉદ્ભવે છે. અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો હોય કે ધારાસભ્ય હોય કે કતારગામ ઝોનના ભ્રષ્ટ કહેવાતા અધિકારીઓ હોય એને રજૂઆતો કરીને થાક્યા, પણ એને કતારગામ ઝોનમાં ચાલતા ગેરકાયદેસરના બાંધકામોમાં હપ્તા લેવામાં નવરાય છે, તોડબાજી કરવામાં નવરાય છે, પણ લોકોની સમસ્યા સાંભળવામાં નવરાય નથી. ઉલટાથી પડ્યા ઉપર પાટું. આના પર એવી વાત છે કે જ્યારે સ્થાનિકો રજૂઆત કરે ત્યારે ધારાસભ્ય અને એના શિષ્ય કોર્પોરેટર એવું કહે છે કે મારે તમારા કોઈના મતની જરૂર નથી. એવી રીતે અભિમાનમાં લોકોને ઉડાવ જવાબ દઈને તગડી મૂકે છે, પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ વર્ષોથી લાવતા નથી. અને લોકો સ્માર્ટ સિટી કહેવાય છે, પણ આમાં પણ લોકો ગોઠણ સમાણા પાણીમાં ચાલવા મજબૂર અને લાચાર છે. અહીંયા વર્ષોથી એક સુરતના ડિંડોલી વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો અને આ બનાવમાં નરાધમને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. સુરત શહેરમાં બાળકી પર એક નરાધમે દુષ્કર્મ આચર્યું હતું અને ડિંડોલી વિસ્તારમાં રહેતી 5 વર્ષની બાળકી પર 37 વર્ષના સુરેશ ઉર્ફે સલમાર ગોસ્વામીએ દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની જાણ થતાં ડિંડોલી પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ આજે મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે લોકો 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસી આપો તેવા બેનરો સાથે ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ રજૂઆત કરનારમાં અનિલભાઈએ જણાવ્યું હતું કે ગત 2 જુલાઈના રોજ 5 વર્ષની બાળકી પર 37 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. એ નરાધમને વહેલી તકે સજા મળે, આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને નરાધમને મૃત્યુદંડ મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તારીખ 2/7/2024 રોજ બપોરે 12 કલાકે ઠાકોરનગર વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. 36 વર્ષના એ નરાધમે બહુ ક્રૂરતાપૂર્વક એની સાથે બળાત્કાર કર્યો છે. એ નરાધમને વહેલી તકે એના પર સજા થાય અને આ કેસ ફાસ્ટ ટ્રેક પર ચાલે અને વહેલી તકે એનું રિઝલ્ટ આવે અને એને મૃત્યુદંડ મળે એવી અમે માંગણી સાથે આજે અમે કલેક્ટર શ્રીએ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે અને જો કે લાંચ લેવા હંમેશા એસીબીના હાથે નાની માછલીઓ ઝડપાઈ જતી હોય છે, ત્યારે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવી પારડી ગામે મહિલા તલાટી કમ મંત્રી એવા લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. મિલકતમાંથી સાસુ અને 2 નણંદના નામ કમી કરાવવા માટે લાંચ માંગવામાં આવી હતી, જે લાંચ લેતા મહિલા તલાટી રંગે હાથ પકડાઈ ગયા હતા. કામરેજ નજીક આવેલા નવી પારડી ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સોનલબેન દેસાઈએ લાંચ માંગી હતી. ફરિયાદીને નવી પારડી ગ્રામ પંચાયતમાં પોતાની વડીલો પાર્જિત મિલકતમાં પોતાની સીધી લીટીના વારસદારના નામો ચાલી રહ્યા હતા, જે પૈકી સાસુ અને 2 નણંદનાઓના નામો કમી કરાવવા સોગંદનામું આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના અવેજ પેટે સોનલબેને 9,000 લાંચની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોનલબેન પોતાની તલાટીકમ મંત્રીની ઓફિસમાં જ વાતચીત કરી 9,000ની લાંચની રકમ સ્વીકારી હતી અને બાદમાં એસીબીએ તેણીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. હાલ એસીબીએ તલાટીકમ મંત્રી એવા સોનલબેનને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવસારીના પશ્ચિમ વિસ્તારની એક મહિલાને ગેરકાયદેસર દસ્તાવેજો સાથેનું કંબોડિયા
મોકલેલું એક પાર્સલ દિલ્હી કસ્ટમ ઓફિસ ખાતે પકડાયું હોવાનું જણાવી તેના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ કોર્ટ નોટિસ RBIનું એક નોલેજમેન્ટ લેટર મોકલી ડિજિટલ અરેસ્ટ કરીને ફક્ત 5 દિવસમાં 1,40,00,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાની ઘટના સામે આવી છે, જેમાં નવસારી પોલીસે 10 જેટલા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. નવસારી પોલીસે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી આ કુલ 10 આરોપીને પકડી પાડ્યા હતા. દેશમાં સાયબર ગુનાઓ વધી રહ્યા છે અને જેમાં લોનના નામે, લોટરીના નામે અને ન્યૂડ કોલ, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ બંધ થવા વગેરે રીતે સાયબર ફ્રોડનું નેટવર્ક વિસ્તર્યું છે, જેમાં હવે CBI, પોલીસ, કસ્ટમ વગેરે સુરક્ષા એજન્સીઓના નામે ફોન કરીને ડિજિટલ અરેસ્ટ કરીને પણ લાખો અને કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ થવા લાગ્યો છે. નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાની એક મહિલાને આ જ પ્રમાણે ડિજિટલ અરેસ્ટ કરી સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવી છે. ગત 17 એપ્રિલ 2024ના રોજ તે મહિલાના પતિના મોબાઈલ ઉપર અજાણ્યા ફોન નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામેથી દિલ્હી કસ્ટમ ઓફિસમાંથી પ્રવીણ પાંડેની ઓળખ આપી દિલ્હીથી બનાવટી પાસપોર્ટ, ID કાર્ડની કોપી, ATM કાર્ડ તેમજ પેન્ટ અને શર્ટનું પાર્સલ કંબોડિયાનું મોકલ્યું હતું તે પકડાયું છે, જેમાં સાથે કસ્ટમ ઓફિસરે દિલ્હીના વસંત વિહાર પોલીસ સ્ટેશનનો નંબર આપી ફરિયાદની વિગત આપી હતી, જેથી આ મહિલાએ વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં ફોન કરતાં તેના વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો હોવાની ઇન્સ્પેક્ટર યશદીપ માવીએ જણાવીને બાદમાં તેનો કેસ CBIમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઠગબાજોની જાળમાં ફસાયેલ નવસારીની મહિલાએ આ ટોળકીને ડિજિટલ અરેસ્ટ કરી રાખી હતી. તે બાદ આ મહિલા અને તેના પતિના જે જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરાયેલા પૈસા હતા તેની જાણકારી મેળવીને તે પૈસા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર પણ કરાવી લીધા હતા અને CBI અધિકારીનો ડર બતાવીને હજુ પણ ડરાવવામાં આવી હતી. જ્યારે આ તમામ વચ્ચે મહિલાને પોતે છેતરાઈ રહી હોવાની ભાન થતાં જ તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. જોકે ત્યાં સુધીમાં 5 દિવસમાં ઠગબાજોએ 1,40,00,000 રૂપિયા અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેમાં નવસારી જિલ્લાના પોલીસ વડાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવી કામગીરી આગળ વધારવામાં આવી હતી, જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આ તપાસ શરૂ કરાઈ હતી, જેમાં નવસારી પોલીસને સફળતા મળી હતી અને ગુજરાતના સુરતના સંતોષ લાડુમોર, પ્રતિક પટેલ, વિવેક પટેલ અને રાજસ્થાનના જયપુરમાં રહેતા અમરજીત સિસોદિયા, મનીષ ભેરવી, રાજસ્થાનના જોધપુરમાં રહેતા મનોહર પ્રજાપત, રવિ જહાંગીર અને નાગોરના ગજેન્દ્રસિંહ ભાટી ઉપરાંત ઉત્તર પ્રદેશના ઝાંસીના યશરાજ ડાંગી અને હર્ષિત ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ મોબાઈલ ફોન કબજે પણ કર્યા હતા. સાથે જ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને મુખ્ય આરોપી કોણ છે તેમજ નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને સુરતની મહિલાને કઈ રીતે ફસાવી આ તમામ મુદ્દે નવસારી પોલીસ દ્વારા તપાસને વેગ આપવામાં આવ્યો છે. આગામી રવિવારના રોજ અષાઢી બીજ છે અને ભગવાન જગન્નાથ રથયાત્રા સાથે લોકોને દર્શન આપવા માટે આવનાર છે. અષાઢી બીજના રોજ સુરતમાં અલગ અલગ જગ્યાએ રથયાત્રાનું આયોજન થતું હોય છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં નીકળતી સૌથી મોટી એવી બીજી રથયાત્રાનું તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભવ્ય રથયાત્રામાં દેશની સાથે વિદેશની પણ ભાવિકો જોડાવાના છે. આ રથયાત્રા બપોરે 2 વાગ્યે મિની બજારથી પ્રારંભ થઈ કાપોદ્રા, VIP સર્કલ, સુદામા ચોક, રામ ચોક, સવજી કુરાડ બ્રિજ થઈ જકાતનાકા પ્રાણી સંગ્રહાલય ખાતે વિરામ થશે. આજ દિન સુધી સમગ્ર વિશ્વમાં તમામ દેશોમાં આ રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા થઈ રહ્યું છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શનનો લાભ સમગ્ર વિશ્વના લોકોને મેળવી રહ્યા છે. આ રથયાત્રામાં રથની લંબાઈ 25 ફૂટ, પહોળાઈ 15 ફૂટ અને ઊંચાઈ 18 ફૂટ જેટલી છે. એમ મળીને કુલ 29 ફૂટનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથયાત્રા બાદ બધા માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રથયાત્રાની સાથે સાથે વિવિધ ઝાંખીઓ પણ તૈયાર કરવામાં આવી છે, જેથી લોકોને રથયાત્રા દરમિયાન વિવિધ ઝાંખીનો પણ લાભ મળશે. તેમજ ભજન મંડળીઓ, પ્રસાદી અને સાધુ સંતો પણ આકર્ષણનું કેન્દ્ર છે. આ રથયાત્રામાં સુરતના અગ્રણી સમાજના લોકો પણ હાજર રહેનાર છે. રથયાત્રા દરમિયાન 4 ટન ગુંદી, 1 ટન લાડુ, રથયાત્રા એ ચણા અને મગ, 10 લીટર ખીર અને 25 ટન ખીચડી સહિતનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
ભારતીય સનાતન સંસ્કૃતિઓને દર્શાવતી વિવિધ ઝાંખીઓના દર્શન પણ લોકોને આ રથયાત્રામાં થનાર છે. રથયાત્રાના વિરામ સમયે 25,000 માણસોના ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું છે. બપોરે 2 વાગે અહીંથી નીકળી અને જેમ જગન્નાથપુરીમાં જે પરંપરા છે કે જે એના પંડાઓ એટલે કે પૂજારીઓ એને રમાડતા જેમ એક દીકરાને બાળક પિતા જેમ રમાડતા રથ ઉપર બેસાડે એની જેમ જ ભગવાન જગન્નાથજીને અહીંથી બેસાડવામાં આવશે, લઈ જવામાં આવશે અને ત્યાં રથ ઉપર આરૂઢ થયા બાદ પ્રથમ આરતી થશે, શ્રીફળ વધેરા છે અને અગ્રણીઓ દ્વારા રિબિન કટ કરી અને પછી આપણે રથનું પ્રસ્થાન કરાવશું. અને રથયાત્રા મિની બજારથી શરૂ કરી વરાછા બરોડા પ્રિસ્ટેજ, પછી કાપોદરાથી બ્રિજ ચડી અને ઉત્તરાયણ, વીઆઈપી સર્કલથી સુદામા ચોક, ત્યાંથી રામ ચોક, પછી સૌજી કોરાડ બ્રિજ ઉતરી અને પછી પ્રાણી સંગ્રહાલય આ રથનું આપણે રથયાત્રાનું સમાપન થશે અને ત્યાં બધા જ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે. જગન્નાથજી સુરતમાં કરંટ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને ચોમાસાની ઋતુમાં ભેજ વધારે હોવાથી કરંટના બનાવો યથાવત રહેતા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં યુવકનું કરંટ લાગતા મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જેથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારે સિવિલ હોસ્પિટલમાં ન્યાયની માંગણી કરી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલ તિરુપતિ સર્કલ પાસે આવેલા એક બાંધકામ સાઇટ પર કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન 9 વાગ્યા આસપાસ કામ પૂર્ણ થયા બાદ તમામ શ્રમિકોની સાથે 29 વર્ષીય કાલુ પણ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ખુલ્લા વાયર સાથે પગ અટકી જતા કરંટ લાગ્યો હતો, જ્યાં તેનું તાત્કાલિક મૃત્યુ થયું હતું. 29 વર્ષીય કાલુનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. સાથી કર્મચારી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે ભરાઈનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કાલુએ ધ્યાનમાં આવ્યું નહીં હોય, વાયર ખુલ્લો હતો જેને કારણે કરંટ લાગ્યો હતો અને અમે દોડી ગયા હતા. તે દરમિયાન તે ફંગોળાઈ ગયો હતો. રાત્રે 9:30 વાગ્યા નજીકની આ ઘટના સર્જાઈ હતી. પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેને મૃત જાહેર કરાયો હતો. સુરતમાંથી પસાર થઈ રહેલ પાવર ગ્રીડ લાઇનને લઈને વિરોધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આ મામલે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવી રહી છે અને હાલમાં અમારા વિસ્તારમાં ખાવડાથી નવસારી સુધી 765 કિલોવોટની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તેમજ કાયદાઓનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજાડવામાં પણ આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થઈ રહ્યો છે. વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં 1885ના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવે છે, જેને કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થઈ રહેલ છે. એ સંજોગોમાં 1885ના ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરી પર્યાવરણ અને ખેડૂતોને લાભદાયક કાયદો બનાવવા માટેની વિનંતી પણ આ કલેક્ટર આવેદનમાં કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા સ્થાપિત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરી વીજ પરિવહનની લાઇન નાખવામાં આવી રહી છે. કંપનીઓ ખોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈપણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના મેળાપીપણા સાથે કરી રહી છે. તેની તલસ્પર્શી તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા માટેની કાર્યવાહી કરવા ઉપરાંત 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય તેવા ફેરફાર કરવાની વિનંતી પણ આ આવેદનમાં કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાંથી પાવર ગ્રીડની 765 કિલોની લાઈન પસાર થાય છે. એ માટે ખેડૂતોને વગર નોટિસે જે લાઈન નાખવાની કામગીરી કરે છે, એને લઈને અમે કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યા છે કે જ્યાં સુધી વળતરની વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે
એવી અમે રજૂઆત કરી છે અને આ જે અમે રૂટ મેપની માંગણી કરી છે, ખરેખર જે ખેડૂતો લાઈન જાય છે એને રૂટ મેપ આપવો જોઈએ, પરંતુ આ લોકો રૂટ મેપ આપતા નથી અને કલેક્ટરશ્રીને આ અમારે રજૂઆત કરવા આવ્યા હતા. અમે ખેડૂતોને કઈ પ્રકારે નુકસાન જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ લઈને? ખેડૂતો આ 765 એક એવી લાઈન છે, એ અત્યારની મહાકાય અને મોટી લાઈન છે. આ લાઈનથી લગભગ ખેડૂતોને એક વીઘું જમીન પોતાની ચાલી જશે અને એના બદલામાં નજીવ વળતર આપે છે, એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે. આવનારા દિવસોમાં કેવી લડાઈ રહેશે તમારી? જો અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે અમને ન્યાય મળવો છે, નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટમાં અમારે જનાર છે. સમાચારના અંતે ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ. રાંદેરમાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. શહેરમાં વરસાદી માહોલથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાની માંગ સાથે કલેક્ટરને આવેદન. નવી પારડી ગામે મિલકતમાંથી નામ કમી કરવા મહિલા તલાટી 5 લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. નવસારીની મહિલાને ડિજિટલ અરેસ્ટ કરી 1.5 કરોડ રૂપિયા પડાવનાર ટોળકીના 10 શખ્સો પકડાયા. સુરતના વરાછામાં સૌથી મોટી બીજી રથયાત્રા નીકળશે. દેશની સાથે વિદેશથી પણ ભાવિકો ભાગ લેશે. આ હતા આજના સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.